આ તરફ અમદાવાદમાં ચાંદીપુરા વાયરસ અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું મહત્વપૂર્ણ નિવેદન કે ચાંદીપુરા વાયરસના સિવિલમાં માત્ર 2 દર્દી સારવાર હેઠળ છે, 7 દર્દીઓના રિપોર્ટ પુણેથી આવવાના બાકી છે। વાયરસથી એક બાળકીનું ગઈકાલે મૃત્યુ થયું હતું। લોકો સુધી ખૂબ મોટો ભય ઊભો થઈ ગયો છે। જેટલા રિપોર્ટ પુણેથી આવ્યા તેમાં એક જ ચાંદીપુરાનો કેસ આવ્યો છે। લોકોએ વાયરસથી ગભરાવાની જરૂર નથી। ઝાડા ઉલટી કે તાવ આવે તો તાત્કાલિક બાળકની સારવાર કરવાની તેમણે સલાહ આપી। ચાંદીપુરા પોઝિટિવ આવે તો મૃત્યુ થશે જ તેવું માની લેવું પણ જરૂરી નથી, ડરવાની જરૂર નથી। સિવિલમાં આ વાયરસને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી હોવાની પણ તેમણે જાણકારી આપી। તાવ કે ખેંચ આવે તો બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા માટે તેમણે ખાસ અપીલ કરી છે। ઇન્ફેક્શન હોય તો પણ એવું માની લેવાનું નથી કે 100% ડેથ થવાની છે। ચાંદીપુરમ વાયરસ પોઝિટિવ આવે તો પણ આપણે એને જો સમયસર સારવાર આપી શકીએ તો આપણે એમાં સફળતા મળી શકે છે। ચાંદીપુરમ વાયરસની વાત અત્યારે કરવા જેવી એટલા માટે નથી કે રિપોર્ટમાં નથી આવી રહ્યું, અને જે કંઈ બી આપણે જેને મગજનો તાવ કહીએ અથવા એન્કેફેલાઇટિસ કહીએ તો આ એન્કેફેલાઇટિસના કેસીસ ચોમાસા દરમિયાન જોવા મળતા હોય છે, અને આ કેસીસમાં ઘટાડો કરવા માટે જેમ આપણે દર ચોમાસામાં હંમેશા આપણે જોઈએ છે કે મેલેરિયા અને ડેન્ગ્યુથી પણ એન્કેફેલાઇટિસ થઈ શકે। મેલેરિયાનો એટલે કે મગજનો તાવ તો ખૂબ કોમન વસ્તુ છે, એટલે એવું નથી માની લેવાનું કે એકલું માત્ર એક વાયરસથી એન્કેફેલાઇટિસ થઈ શકશે। આવા બધા મચ્છરજન્ય રોગો થકી પણ આ પરિસ્થિતિમાં આપણે જઈ શકીએ જો અર્લી ટ્રીટમેન્ટ આપણે કરવામાં ન આવે। એટલે હું એમ કહીશ કે મહેરબાની કરીને બિલકુલ ગભરાશો નહીં, ચાંદીપુરા શબ્દને મન પર હાવી ન થવા દેશો।